ગુપ્ત નવરાત્રી જ્યાં સાધના બોલતી નથી, પરિણામ બોલે છે. આ એક એવી નવરાત્રી છે જે દેખાતી નથી પણ મનુષ્યનું જીવન બદલી નાખે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર. વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં 2 નવરાત્રી ચૈત્ર અને આસો માસની નવરાત્રી ખૂબ જાણીતી છે. એ દરમિયાન આપણે રંગે ચંગે ગરબા રમીએ છીએ, પંડાલ બાંધીએ છીએ અને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. પણ બાકીની જે 2 નવરાત્રી એક મહા મહિનામાં આવે છે અને એક અષાઢ મહિનામાં આવે છે. તો આ 2 નવરાત્રી એ ઓછી જાણીતી છે, પણ એ નવરાત્રીનું મહત્વ એ બાકીની 2 નવરાત્રી જેટલું જ છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મહા મહિનાની ગુપ્ત નવરાત્રી. તો આ નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓનો ઉપાસના થાય છે અને આ સમય તંત્ર, મંત્ર અને સાધના માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. આ નવરાત્રીમાં ના તો કોઈ મોટા પંડાલ બાંધવામાં આવે છે, ના દોઢિયા રાસ થાય છે, ના ઢોલ નગારાનો અવાજ આવે છે. તો ગુપ્ત નવરાત્રી કોના માટે છે? તો ગુપ્ત નવરાત્રી એ સાચા સાધકો માટે છે. મૌન પ્રેમીઓ માટે છે, જે દેખાડો કરવામાં માનતા નથી, પણ અંદરથી બદલાવ ઈચ્છે છે. જો તમે શાંતિ, શક્તિ, સંરક્ષણ કે ઉન્નતિ ઈચ્છો છો, તો આ નવરાત્રી તમારા માટે છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ? તો ગુપ્ત નવરાત્રી દરમિયાન દરરોજ દીવો પ્રગટાવો, માતાજીનું સ્મરણ કરો. શક્ય હોય તો તમે મૌન રાખો અને માતાજીનો જે બીજ મંત્ર છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, અથવા ઓમ એમ રીમ કાલિકાય નમઃ, અથવા ઓમ રીમ શ્રી હરસિદ્ધિ માતાય નમઃ, એ મંત્રનો જાપ કરો. સેવા કરો. લોકોને શક્ય હોય એટલું દાન કરો, મદદ કરો અને કોઈના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો. આ દરમિયાન નવરાત્રી દરમિયાન ખોટો ઘમંડ કે અભિમાન ન રાખવો જોઈએ. મંત્રના ખોટા ઉપયોગ ન કરવા જોઈએ. દેખાડા માટે સાધના ન કરવી જોઈએ. નકારાત્મક વિચારો જીવનમાંથી દૂર કરવા જોઈએ. આદ્યશક્તિ માતા એક શક્તિ છે અને શક્તિનો જો તમે અયોગ્ય ઉપયોગ કરો તો એ નુકસાનકારક છે. ગુપ્ત નવરાત્રીની જો સાચી સાધના કરો તો તમને એક અમૂલ્ય ફળ મળે છે, જેમાં આંતરિક શાંતિ, અદ્રશ્ય રૂપે માં તમારું રક્ષણ કરે છે. એના હાથ તમારી ઉપર હંમેશા રહે છે. તમારો આત્મવિશ્વાસ વધે છે અને માતાજીની કૃપાનો તમને અનુભવ થવા લાગે છે. ક્યારેક જીવનમાં અચાનક તમારી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે અને આ જ છે માતાજીની સાચી કૃપા. જો તમને લાગે કે તમારી અંદર કંઈક બદલાવ આવવો જોઈએ, જો તમે શાંતિ અને શક્તિ બંને ઈચ્છો છો, તો ગુપ્ત નવરાત્રીને ચૂકશો નહીં. માતા રાણી દેખાતા નથી, પણ હાજરા હજૂર છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સમાં જય માતાજી અવશ્ય લખજો. તો સર્વેને ગુપ્ત નવરાત્રિની શુભકામના સ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.